તો એક કંપની બની છે જે બીજા કોઈ કરંટ બિઝનેસને અક્વાયર કરવા માટે બની છે. તો દક્ષા લિમિટેડ કમ્સ ઇન્ટુ એક્ઝિસ્ટન્સ ફોર બાઇંગ અ કરંટ બિઝનેસ. કોઈ પણ બિઝનેસ હશે એને અક્વાયર કરવા માટે દક્ષા લિમિટેડનો જન્મ થયો છે. હાલો આગળ. It issued equity share capital of rupees 66,50,000 rupees and 10% debentures of 5,50,000 and created fund. मतलब કે એને રૂપિયા કેવી રીતના ભેગા કર્યા તો કે 66,50,000 રૂપિયાના શેર્સ ઇસ્યુ કર્યા છે અને 5.5 લાખ રૂપિયાના ડિબેન્ચર્સ ઇસ્યુ કર્યા છે. ઓકે, તો અહીંયા કેશ ઇનફ્લો આવશે. બરાબર છે. ચલો, ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર વિલ બી પેડ એન્યુઅલી. ડિબેન્ચર ઉપર જે ઇન્ટરેસ્ટ હશે એ આપણે વાર્ષિક પે કરશું. બરાબર છે. ચલો, સ્ટાર્ટિંગ આઉટ પુટ કેશ ફ્લો, મતલબ કે જે રૂપિયા આપણે આવ્યા છે એમાંથી આપણે કેશ આઉટફ્લો કેવી રીતના કરીએ છીએ તો બિલ્ડિંગ લીધું, સ્ટોક્સ લીધો છે, પ્લાન્ટ લીધું છે અને મોટર લીધું છે. ચલો ઠીક છે. The above payment is to be done. The above payment is to be done in month of company's registration. ચલો, આ જે બધા પેમેન્ટ કર્યા છે ક્યારે કર્યા છે? જ્યારે કંપનીનું રજિસ્ટ્રેશન થયું છે. એટલે કે કંપની ચાલુ કરી ત્યારે શેર પણ ઇસ્યુ કર્યા, ડિબેન્ચર ઇસ્યુ કર્યા અને સામે શું લીધા છે? આવી બધી વસ્તુઓ લઈ લીધી છે. સરસ. એટ ધી એન્ડ ઓફ 30th સપ્ટેમ્બર 6 month expected sales is as follows. તો પહેલા તો સર તમે કહો આમાં કરવાનું કેટલા ટાઈમનું છે? તો તમે જ્યારે એકદમ નીચે આવી જાઓ, 9મા નંબરની ઇન્ફોર્મેશન જો, એમાં જો 9 નંબરની નીચે જો પ્રિપેર ઓન ધ બુક્સ ઓફ ધ દક્ષા લિમિટેડ. દક્ષાની બુકમાં આપણે બે વસ્તુ બનાવવાની છે. એક તો કેશ બજેટ 6 મહિનાનું. તો પહેલા 6 મહિના ક્યારે આવે? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ વાળું કયો છો કે એપ્રિલ થી 6 મહિના ગણવાના? તો કે ઓબ્વિયસ છે એપ્રિલ થી, કેમ કે અહીંયા જો એસ્ટિમેટેડ એન્યુઅલ અકાઉન્ટ્સ અપ ટુ 30th સપ્ટેમ્બર. તો જ્યારે એપ્રિલ થી 6 મહિના ગણો તો 30 સપ્ટેમ્બર ત્યારે પૂરા થાય છે 6 મહિનામાં. એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, 6 મહિના અહીંયા પૂરા થયા અને એ જ પીરિયડનું આપણે કેશ બજેટ. એટલે આ સમમાં બે વસ્તુ બનાવવાનું છે. કેશ બજેટ 6 મહિનાનું ને 6 મહિના કયા? યસ દર્શિલ બેટા, શું તકલીફ છે? સમજાણું ને? સ્પીડ ઓછું રાખવું એટલે ઓકે, સ્પીકિંગ સ્પીડ ઓછી રાખું. ઓકે, નો ઇશ્યુ. વેરી ગુડ નૈમેશ, વેરી ગુડ નિધિ. કે સર કેશ બજેટ જે છે એ બનશે એપ્રિલ મહિનાથી ચાલુ કરવાનું અને સપ્ટેમ્બરમાં પૂરું થશે. આવા 6 મહિના બન્યા તમારા. આ 6 મહિનાનું તમારે કેશ બજેટ બનાવવાનું છે અને આ 6 મહિનાનું તમારે ફાઇનલ અકાઉન્ટ. ફાઇનલ અકાઉન્ટમાં શું આવશે તો કે 3 વસ્તુ સાહેબ. એક તો આવશે ટ્રેડિંગ અકાઉન્ટ, પીએનએલ અકાઉન્ટ અને બેલેન્સ શીટ. બરાબર છે. અહીંયા આપણે કંપનીની બેલેન્સ શીટ બનાવશું પણ ટી શેપમાં, ઓલી શું કહેવાય, ઓલા હોરિઝોન્ટલ સોરી વર્ટિકલ ફોર્મેટમાં નહીં બનાવીએ. આપણે સિમ્પલી ટી શેપની બેલેન્સ શીટ બનાવી દઈશું, કેમ કે સમ કે એવું બધું ડિમાન્ડ પણ નહીં કરે. તો આટલી વસ્તુ આપણે બનાવવાની છે. ઠીક છે, ચલો સમજતા જશું. હવે અહીંયા ધ્યાનથી સમજવાનું. ફાઇનલ અકાઉન્ટ તમે જ્યારે જુઓ ત્યારે ખબર મિત્રો, તમે યાદ કરો તમારા નાનપણના દિવસે, તમે બહુ નાના નાના હતા ત્યારે, કે ફાઇનલ અકાઉન્ટ બનાવતી વખતે આપણે ઘણા બધા એડજસ્ટમેન્ટ કરતા. જેમ કે ડેપ્રિસિએશન ના આવે, પછી કોઈ બી ખર્ચા કે આવક અગાઉથી ચૂકવાઈ ગયું એટલે ચૂકવવાનું બાકી હોય એ બધા એડજસ્ટમેન્ટ પણ ફાઇનલ અકાઉન્ટમાં થાય. બરાબર છે. તો એવું બધું અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર છે. બહુ ધ્યાનથી સમજશો એટલે આરામથી સમાવડી હશે. અહીંયા તમને કેશ બજેટ ઘણા અંશે ઈઝી લાગશે. બરાબર છે. પણ અહીંયા કેશ બજેટ અને ફાઇનલ અકાઉન્ટ બેનો વિચાર કરવાનો સાથે છે. ઓકે, બહુ ઈઝી સમજે, કઈ ચિંતા કરતા નહીં. ભલે નવું છે પણ અઘરું નથી. ચલો, તો પહેલા તો એ સમજાણું કે કંપની ચાલુ થઈ 1/4. કંપની ચાલુ થઈ 1/4. 1/4 આપણે આ બધું રૂપિયા ઇસ્યુ કર્યા. બરાબર, શેર અને ડિબેન્ચર ઇસ્યુ કર્યા, રૂપિયા ઊભા કર્યા અને સામે આટલા પેમેન્ટ કરી નાખ્યા. અને આ બધું ક્યારે થયું છે? જે મહિનામાં રજીસ્ટ્રેશન થયું, યાની કે એપ્રિલ મહિનામાં. એપ્રિલ મહિનામાં કંપની ચાલુ કરી હોય તો એપ્રિલ મહિનામાં જ એનું રજીસ્ટ્રેશન થયું હોય. તો એપ્રિલ મહિનામાં જ આ બે વસ્તુનો ઇનફ્લો આવ્યો અને આટલી વસ્તુનો આઉટફ્લો થયો. ચલો, અહીંયા મારી સાથે બધા સહમત છો? યસ ઓર નો?
યસ સર. ઓકે ચલો સરસ. અને કદાચ એવું થાય મિત્રો આ લેક્ચર અચાનક પૂરો થઈ જાય તો આ જ લિંકથી પાછા બધા આવી જજો, બરાબર છે? એટલે આપણે કન્ટિન્યુ આગળ વધતા રહીશું. મે બી 2 સેશનનો તો મારો વિચાર છે કે 2 સેશનમાં પૂરું થઈ જાય. ઇન કેસ નહીં થાય તો 3 સેશન ધ્યાનમાં રાખજો, બરાબર છે? ચલો. અને બધા લેક્ચર અત્યાર સુધીના જો કોઈ મિસિંગ થઈ ગયા હોય કોઈને, તો આપણી ઓલી જે લિંક મેં તમને લોકોને ગ્રુપમાં પણ આપી દીધી છે, એ લિંક સેવ જ રાખજો. હંમેશા એમાં અમારા લેક્ચરમાં અપલોડ થયા કરશે. અને પોસિબલ હોય બાળકો તો તમારા માઇક તરત મ્યુટ ના કરો, અને કરો તો પાછા મ્યુટ કરી નાખો. ચલો લેટ સ્ટાર્ટ. ચલો હવે કેશ બજેટ માટે ધ્યાનથી વિચારવાનું છે. આપણને શું કીધું છે? 6 મહિનાનું એક્સપેક્ટેડ સેલ્સ છે. 6 મહિનાનું એક્સપેક્ટેડ સેલ્સ. તો સર 6 મહિનાનું એક્સપેક્ટેડ સેલ્સ શું આપ્યું છે? એપ્રિલનું 15,40,000, મેનું 16,50,000, જૂનનું 20,35,000, જુલાઈનું 27,50,000, ઓગસ્ટનું 29,15,000 અને સપ્ટેમ્બરનું 30,80,000. ચલો આ 6 મહિનાનું એક્સપેક્ટેડ સેલ્સ છે. હવે અધર ડિટેલ્સ શું આપી છે? The level of stock will maintain monthly uniformly. આનો મીનિંગ શું થાય? કોઈ મને કહી શકે આનો મીનિંગ? તમને શું લાગે છે આ સેન્ટેન્સનો? સર યુનિફોર્મલી એટલે ઈ આપણે ફોર એક્ઝામ્પલ એમ કહી કે ભાઈ ગોડાઉનમાં 5 યુનિટ તો હોવા જ જોઈએ, એટલે એ યુનિફોર્મિટી થઈ કે ભાઈ રોજ સવારે ઉઠીને મેનેજરે જોવાનું કે ભાઈ ગોડાઉનમાં 5 યુનિટ છે જ ને, એમ મિનિમમ. ઓકે ચલો દર્શિલે બહુ સારી વાત કહી. યુનિફોર્મલી એટલે કે સર રોજ સવારે જોવાનું કે આટલા યુનિટ તો છે ને, 5 તો 5. તો મતલબ જો ઓપનિંગ સ્ટોક 5 હોય તો એનો મતલબ શું થયો કે ગઈકાલે ક્લોઝિંગ સ્ટોક પણ 5 જ હશે, હા કે ના? સમજાય છે? યુનિફોર્મલી નો એક જ મીનિંગ તમે કહી શકો કે જે ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક સેમ હોય. મતલબ કે દુકાનની શરૂઆત કરી ત્યારે 5 યુનિટ હતા, તો બંધ થાય ત્યારે 5 યુનિટ જ હોવા જોઈએ. આવતીકાલે પણ સવારે 5 યુનિટ હોવા જોઈએ, એન્ડમાં પાછા 5 યુનિટ. એટલે આ યુનિફોર્મલી તમે સ્ટોક મેન્ટેન કર્યો કે ભાઈ સેમ ટુ સેમ, બરાબર છે? આનો થિંકિંગ શું થાય એનું તમારો યાદ રાખવાનું. જો અહીંયા બાજુમાં લખું છું, તમે પોસિબલ હોય તો તમારી પાસેની હાર્ડ કોપી હોય તો નોટ ડાઉન કરી જ લેજો, બરાબર છે? અચ્છા માનસીબેન કે નથી સમજાતું, ચલો સિમ્પલ સમજો. માનસીબેન જો અહીંયા હું બાજુમાં લખું છું તમને વધુ ખ્યાલ આવે કે ભાઈ સર ઓપનિંગ સ્ટોક, આજે મેં દુકાન ચાલુ કરી, બરાબર છે? અચ્છા ચલો આજે ધંધો ચાલુ કર્યો, એમ જ કહું ને, હાલો ને એક જ મિનિટ. આજે આપણે બિઝનેસ સ્ટાર્ટ કર્યો. બિઝનેસ સ્ટાર્ટ કર્યો એટલે આપણે ગુડ્સ પરચેસ કર્યા, માની લો કે 100 યુનિટ. હવે મેં એમાંથી સેલ કર્યા 95 યુનિટ્સ. તો આ માની લો કે 1 જાન્યુઆરીનું ટ્રાન્ઝેક્શન છે. તો મારો ક્લોઝિંગ સ્ટોક કેટલો બચ્યો? તો કે સર 5 યુનિટનો. 2 જાન્યુઆરી આ જ ક્લોઝિંગ સ્ટોક, નેક્સ્ટ ડે નો શું બનશે? ઓપનિંગ સ્ટોક. તો કે ઓપનિંગ સ્ટોક 5 છે. સર 2 તારીખે મેં પાછું પરચેસ કર્યું 200 યુનિટ. મેં સાહેબ સેલ કર્યા માની લો કે સાહેબ 200 યુનિટ. તો એકચ્યુઅલમાં મેં ક્લોઝિંગ સ્ટોક કેટલો આવશે? તો કે 5 યુનિટ. બીજું 3 તારીખે વિચારો, ઓપનિંગ સ્ટોક ફરીથી 5 યુનિટ, જે કેમ કે ગઈકાલનો ક્લોઝિંગ સ્ટોક છે. પાછા મેં પરચેસ કર્યા 500 યુનિટ, મેં સેલ પણ કર્યા 500 યુનિટ. તો મારો ક્લોઝિંગ સ્ટોક કેટલો બચે? તો કે સર 5 યુનિટ. તો આ સિચ્યુએશન તમે જોશો ને તો અહીંયા મેં જે સ્ટોક મેન્ટેન કર્યો ને, સ્ટોક એ બધા યુનિફોર્મલી મેન્ટેન થયા. જો ઓપનિંગ પણ 5, ક્લોઝિંગ પણ 5, ઓપનિંગ પણ 5, ક્લોઝિંગ પણ 5. એનો મતલબ કે તમારા સેલ્સ અને પરચેસમાં એકચ્યુઅલમાં યુનિટ વાઇઝ બોલો ને તો કઈ ડિફરન્સ છે નહીં. પરચેસ પણ 200 યુનિટ, સેલ પણ 200 યુનિટ, પરચેસ પણ 500, સેલ પણ 500. આનો ઇન્ટરપ્રિટેશન શું થાય કે તમારું ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક સેમ છે. શું છે? ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક શું છે? સેમ છે. ચલો આટલી વસ્તુ ક્લિયર થઈ? યસ ઓર નો? યસ સર. ચલો બરાબર છે. તો આનો તમે બાજુમાં લખી શકશો. હું અત્યારે આ વસ્તુ કાઢી નાખું છું જે મેં કેલ્ક્યુલેશન બાજુમાં કર્યા છે. કોઈકને લેવું હોય તો લઈ લેજો સ્ક્રીનશોટ, પણ બાજુમાં એક સેન્ટેન્સ હું લખી દઉં છું. હવે આનો મીનિંગ શું થયો?
it means opening stock will equal to closing stock. બરાબર છે, એટલે તમને ઇઝીલી સમજાય છે કે કેલ્ક્યુલેશનમાં કેવી રીતે આપણે કરવું. બરાબર છે. ચલો, એક આ દિવ્યાબેન કોણ છે? દિવ્યાબેન, તમે માઇક તમારું સીધું અનમ્યુટ અચાનક ખબર નહીં થઈ જાય છે. પ્લીઝ ટ્રાય કરો કે તમે મ્યુટ રહ્યો. હા, ક્વેશ્ચન હોય તમે ડેફિનેટલી તમારે કેવું હોય તો તમે મને અનમ્યુટ થઈ જાઓ, પણ બને તો ટ્રાય કરો. મારે ઘડી ઘડી તમને મ્યુટ કરવા પડે છે. ચલો, તો એક જે હું કહું ને આખા ક્વેશ્ચન અઘરો પોઈન્ટ ખાલી આ જ એક છે. હું નથી માનતો બીજો કઈ અઘરો પોઈન્ટ હશે. આ લાઈન સમજી ગયા ને તો તમારા માટે સમ એકદમ ઈઝી બની જશે. હું આ બધું બાજુમાં જવા દઈશ હમણાં. આગળ વાંચીએ આપણે. The administrative expense will be paid at the end of every month 55,000. ચલો, દર મહિનાના અંતે આપણે 55,000 નો એડમિન એક્સપેન્સ પે કરીએ છીએ. ઓકે સર, વાંધો નહીં. પછી છે ઇક્વિટી શેર્સ એન્ડ ડિબેન્ચર વિલ ઇશ્યુડ ઓન 1st એપ્રિલ. તો આપણે ઉપર જ ડિસ્કસ કરી નાખ્યું. બરાબર છે કે ઇક્વિટી અને ડિબેન્ચર આપણે 1st એપ્રિલના ઇશ્યુ કર્યા હતા, એટલે રૂપિયા પણ ત્યારે આવ્યા અને ત્યારે આપણે ઓલા બધા પેમેન્ટ પણ કર્યા અસેટ લેવામાં. પછી વાત છે કે સર ક્રેડિટ પીરિયડ ફોર ધ ડેટર્સ વિલ બી 2 months. સર ડેટર ક્યારે બને? જ્યારે ક્રેડિટ સેલ્સ કરો ત્યારે, અને તમને 2 મહિનામાં રૂપિયા આપે છે. તો એપ્રિલના રૂપિયા ક્યારે આપશે? એપ્રિલ મે 2 મહિના થઈ ગયા તો જૂનમાં મળશે. તો 15,40,000 રૂપિયા ક્યારે મળશે? જૂનમાં. 16,50,000 ક્યારે મળશે મિત્રો? તમે બોલો મને. જુલાઈ. વેરી ગુડ બેટા, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. તો સર મારો પ્રશ્ન એ છે કે સર આમાં કેશ સેલ ને ક્રેડિટ સેલ નું ક્વેશ્ચનમાં કોઈ સેગ્રીગેશન આપ્યું નથી કે કેશ કેટલું છે ને ક્રેડિટ કેટલું છે. જ્યારે કાંઈ નથી કીધું તો તમે આરામથી ક્રેડિટ સેલ પૂરેપૂરું અઝ્યુમ કરી શકો છો, કેમ કે આપણને ક્રેડિટ સેલ્સ ની ઇન્ફોર્મેશન આપી છે આવી રીતના ઇનડાયરેક્ટલી. કેશ સેલ નું કઈ કીધું નથી, તો પૂરેપૂરું સેલ્સ ક્રેડિટ સેલ્સ જ માનવાનું છે આપણે. બરાબર છે. અહીંયા હું તમે બાજુમાં બ્રેકેટમાં લખવું હોય તો લખી નાખજો, assumed credit sales. ચલો, પછી આગળ the credit period for the creditors will be 1 month. તો કે સર ક્રેડિટર્સ છે જેની પાસે આપણે પરચેસ કર્યું હોય એને આપણે 1 મહિનામાં કરીએ છીએ. તો પહેલા તો સર આ સેલ કર્યું છે એ જ પરચેસ? શું તમને લાગે છે આ સેલ કર્યું છે, માન લો એપ્રિલનું સેલ છે, જરા જો ધ્યાનથી 15,40,000 છે સેલ્સ, તો પરચેસ કેટલું હશે? શું લાગે તમને? તમે હમણાં આ વસ્તુ જોશો ને, આ વસ્તુ તો તમને લાગશે કે સર પરચેસ 200 તો સેલ્સ પણ 200, તો સેલ્સ 15,40,000 તો પરચેસ પણ 15,40,000 હોવું જોઈએ. આ છે આખું મેં તમને અહીંયા કેલ્ક્યુલેશન કરાવ્યું. આ બધું યુનિટ ટર્મ્સમાં કરાવ્યું હતું, જ્યારે આ તો રૂપિયાના ટર્મ્સમાં છે. હવે સેલ્સ 15,40 અને પરચેસ પણ 15,40 જોઈએ તો બિઝનેસમાં નફો તો કઈ થયો જ નહીં. નફો ત્યારે જ થાય, પ્રોફિટ ત્યારે જ થાય જ્યારે સેલ્સની વેલ્યુ વધારે હોય પરચેસ કરતા. બરાબર છે. તો પરચેસ ગોતવું પડશે. કઈ રીતે ગોતવું છે એ તમને શીખવાડું છું, ડોન્ટ વરી. પણ તમને ખ્યાલ આવશે કે આપણે એક તો પરચેસ ગોતવાનું છે અને પરચેસ આપણે 1 મહિના પછી પેમેન્ટ કરીએ છીએ. મતલબ કે એપ્રિલના પરચેસ ક્યારે આપણે પે કરશું? એપ્રિલમાં જે પરચેસ કર્યું પેમેન્ટ ક્યારે કરશું આપણે? જૂન મહિનામાં. મે મહિનામાં. બેટા જૂનમાં ક્યાંથી થાય? તમે બજેટ બનાવો છો, 1 મહિનાનો ટાઈમ આવ્યો છે. 1 મહિનાનું છે, 1 મહિનાનું છે. બરાબર છે. હા, ચલો, વેરી ગુડ એવરીવન. બહુ સારો રિસ્પોન્સ આપો છો, વેરી ગુડ. ચલો, હવે ગ્રોસ પ્રોફિટ ઓન સેલ્સ 20%. જીપી નો રેટ આપ્યો છે, સરસ 20% છે. સરસ સરસ, હમણાં સમજાવો શું છે. પછી પ્રાઇમરી એક્સપેન્સ એટલે પ્રિલિમિનરી એક્સપેન્સ, જે આપણે ઓલો ધંધો ચાલુ કર્યો ત્યારે સ્ટાર્ટિંગમાં ખર્ચા થતા હોય એ 55,000 છે અને પે ક્યારે કર્યા છે? મે માં. બરાબર છે. પછી વેજીસ અને સેલેરી, તો કે પહેલા 3 મહિનાના વેજીસ છે 88,000 પર મંથ અને પછીના 3 મહિનાના છે 1,04,000 પર મંથ. અને પે ક્યારે કરીએ છીએ જો ધ્યાનથી, the time lag in payment of wages and salary is 1 month. મતલબ કે એપ્રિલના વેજીસ સેલેરી ક્યારે પે થશે? મે મહિનામાં. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ચલો, તો ઓલમોસ્ટ બધું ઈઝી. હવે મારે તમને મેઇન જે વસ્તુ આમાં શીખવાડવાની છે, એક તો કે સર મેઇન વસ્તુ એ છે કે આપણે
સેલ્સ ઉપરથી પરચેસ કેવી રીતના ગોતશું? એક જ મિનિટ બેટા, સેલ્સ ઉપરથી પરચેસ કેવી રીતના ગોતશું એ સમજવું છે આપણે. અને સર એ ફાઇનલ અકાઉન્ટનો કન્સેપ્ટ આપ્યો છે, તો એને કેવી રીતના આપણે આમાં સમજવાનું છે, બરાબર છે? ચલો, તો હવે તમારો કોઈક બેનનો ક્વેશ્ચન કંઈક હતો, વોઇસ ધીમો આવે છે, હવે આવે જ પ્રોપર બધાને? યસ, ઓકે, Yes. ચલો. તો હું બાજુમાં જાઉં છું અને જગ્યા જ છે આપણી પાસે. ચલો, ચલો પહેલા હું એક વર્કિંગ નોટ કરું છું. અહીંયા મારે શું જોવે છે? પરચેઝની અમાઉન્ટ જોવી છે. શું જોવે છે? પરચેઝની અમાઉન્ટ. હવે સર કેવી રીતે મળશે પરચેઝની અમાઉન્ટ? બોલો તો સહી. ચલો બોલો. સિમ્પલ આપણો ડેટા શું કહે છે કે આપણને, હું તમને એક સિમ્પલ ઇન્ફોર્મેશન દઉં એ રીતે કે એક જ મિનિટ, હાલો એક એક્ઝામ્પલ આપીને સમજાવું તો તમને આખો વસ્તુ એકદમ ક્લિયર થઈ જાય કે કરવાનું શું છે. કે માની લો કે ઓપનિંગ સ્ટોક છે 5 યુનિટ અને એક સ્ટોકની વેલ્યુ છે, વેરી ગુડ સુજીતે એક વસ્તુ પકડી છે, વેરી ગુડ બેટા. ચલો હું સમજાવું તો પણ. સર ઓપનિંગ સ્ટોક 5 યુનિટ છે અને ઓપનિંગ સ્ટોક એક યુનિટની પ્રાઇસ છે 10 રૂપિયા. તો ઓપનિંગ સ્ટોક આમ રૂપિયામાં જોશો તો કેટલા થશે? તો કે 50 રૂપિયા. આપણે દુકાન ખોલી એ વખતની વાત છે. પછી આપણે દિવસના દરમિયાન પરચેસ કર્યું. પરચેસ કર્યા થાય 50 યુનિટ, બરાબર. એનો માની લો કે 10 રૂપિયા જ ભાવ છે, એટલે થઈ ગયા 500 રૂપિયા. અને આપણો સમય એમ કહે છે કે જે ઓપનિંગ સ્ટોક હોય એ જ ક્લોઝિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક 5 યુનિટ છે તો ક્લોઝિંગ સ્ટોક પણ 5 યુનિટ, અને આ બધા 10 રૂપિયાના જ ભાવના છે, એટલે 50. તો આપણે એક વસ્તુ શીખ્યા છે, ઓપનિંગ પ્લસ પરચેઝ માઇનસ ક્લોઝિંગ, તો તમને જે મળે આને કહેશું આપણે COGS. COGS બોલે એટલે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. ગણિત બહુ સિમ્પલ છે કે સર 5 યુનિટ પરચેસ કર્યા, ઓપનિંગમાં હતા 50 પરચેસ કર્યા, બરાબર. ટોટલ સેલ કરવા માટે આપણી પાસે 55 યુનિટ હતા. હજી મેં દુકાન ક્લોઝ કરી ત્યારે 5 યુનિટ એમને ક્લોઝિંગ સ્ટોકમાં હતા. તો ડ્યુરિંગ ધ ડે મેં કેટલા યુનિટ સેલ કર્યા હશે? તો કે સર 50 યુનિટ. બોલો આ કેલ્ક્યુલેશન પહેલા સમજમાં આવ્યું? હું ખાલી અત્યારે અહીંયા યુનિટનું કેલ્ક્યુલેશન સમજાવ્યું તમને કે સર ઓપનિંગમાં 5 યુનિટ હતા, ડ્યુરિંગ ધ ડે તમે 50 યુનિટ પરચેસ કરેલ, ટોટલ અવેલેબલ ફોર સેલ કેટલા થઈ ગયા? 55. એમાંથી 5 હજી વેચાણા નથી, જેને આપણે ક્લોઝિંગ સ્ટોક કહીએ. તો દિવસ દરમિયાન કેટલા સેલ થયા? તો કે 50 યુનિટ. પણ એની સર મારે કોસ્ટ ગોતવી છે, આ 50 યુનિટની કોસ્ટ. તો સિમ્પલી મેં તમને રૂપિયાના ટર્મ્સમાં અહીંયા સમજાવ્યું કે આ યુનિટ 10-10 રૂપિયામાં પરચેસ કર્યા હતા બધા. તો આ મિનિંગ શું થયો આનો? તો કે મીનિંગ શું થયું અહીંયા? તો કે સર જે આ 500 રૂપિયા છે એ શું છે? કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ. મતલબ કે જે 50 યુનિટ વેચા એની કોસ્ટ. અસર મને કહો 50 યુનિટ કેટલા રૂપિયામાં વેચા? મેં તમને એમ કીધું કે જો આ 50 યુનિટ છે ને, એક યુનિટના મેં 15 રૂપિયામાં વેચા, એટલે 750 માં વેચા. એટલે આમ જોવા જઈએ તો સેલ્સ કેટલું કહેવાય? તો કે સર 50 યુનિટ ઇન્ટુ 50 યુનિટ ઇન્ટુ 15 એટલે 750 રૂપિયા. તો આ COGS અને સેલ્સ વચ્ચે ડિફરન્સ આવે એને શું કહેવાય બાળકો? પ્રોફિટ. વેરી ગુડ, ધેટ ઇઝ કોલ્ડ પ્રોફિટ. તો જે 250 રૂપિયા છે એ પ્રોફિટ છે. હવે જો તમને ક્વેશ્ચનમાં ડેટા શું આપ્યો? જો ક્વેશ્ચનમાં તમને એમ કે છે તમને સેલ્સ આપ્યું છે. હજુ તો મેં તમને આ ડેટા બનાવ્યો ને બાજુમાંથી આપણે વસ્તુ શીખવાની છે. હું એમ નથી કહેતો આવું કરવાનું એટલે આવું ના, સિમ્પલ સમજો કે ક્વેશ્ચનમાં તમને સેલ્સ આપ્યું છે અને ક્વેશ્ચન આપણને એમ કહે છે કે જે ઓપનિંગ સ્ટોક છે એ જ ક્લોઝિંગ સ્ટોક છે, કેમ કે યુનિફોર્મલી મેન્ટેન થાય છે. તો શું એનો મતલબ એમ થયો કે જે COGS છે એ પૂરેપૂરું પરચેઝનું જ બન્યું કહેવાય? કેમ કે ઓપનિંગ સ્ટોક ને ક્લોઝિંગ સ્ટોક તો સેમ છે. શું તમે આ વસ્તુને સમજી શકો? તમે જો અહીંયા એ વસ્તુ દેખાતી પણ હશે.
કેમ કે ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકમાં કોઈ મુવમેન્ટ નથી, એટલે જે તમારું પરચેસ છે એ જ તમારું સીઓજીએસ છે. હા કે ના? Yes, sir. ચલો, કોઈને આમાં ડાઉટ હોય તો મને ચેટ સેક્શનમાં પૂછો, અથવા તો અનમ્યુટ થઈને બોલો કે સર મને આ કથા ન સમજાણી. ચલો, ક્લિયર, વેરી ગુડ. અને હવે સીઓજીએસ કેવી રીતે મળે? સાહેબ આ સીઓજીએસ કેવી રીતના મળે? આમ જોવા જઈએ તો જો હું સેલ્સમાંથી પ્રોફિટ માઇનસ કરું તો મને સીઓજીએસ મળી જાય. તો સીઓજીએસ ની ફોર્મ્યુલા આમ જોવા જઈએ તો શું સાહેબ? તો કે સર જો હું સેલ્સમાંથી જે મને આપ્યું છે પ્રોફિટના મને પર્સન્ટેજ આપ્યા છે એ માઇનસ કરી દઉં તો મને સીઓજીએસ મળી જાય, અને સીઓજીએસ વિલ ઇક્વલ ટુ માય પરચેસ, તો મને પરચેસ મળી જાય. કમ ઓન, ક્લિયર થાય છે અમારું આખું જે મેં એક્સપ્લેનેશન સમજાવ્યું તમને નોર્મલ ઇન્ફોર્મેશન દઈને? કન્સેપ્ચ્યુઅલી ક્લિયર થઈ ગયું કે એકચ્યુઅલમાં શું છે અને શું નહીં? બોલો, કોઈને ડાઉટ હોય તો Yes, પ્લીઝ sir. મને પૂછો. અંજલિ સમજાય છે બેટા? ઓકે, શું અચ્છા ડાઉટ નથી ને? ઓકે, તો વાંધો નહીં. ચલો, તો હવે ઇનશોર્ટ આપણે વર્કિંગ નોટ નંબર 1 માં હું આ છે ને થોડુંક સાઈડમાં લઈ જાઉં છું. ભલે આપણા આ તમારે એક્ઝામમાં દેખાડવાનું ન હોય કાંઈ, પણ આ સાઈડમાં એટલે લઈ જાઉં છું કે તમે જ્યારે સમ કરો ને ત્યારે તમને ઇઝીલી ખબર પડે. આ વર્કિંગ નોટ નંબર આપણે કેવી રીતના ડિરાઈવ કરી એ આપણને સમજાવી જોઈએ, એટલા માટે. ભલે આપણે સ્ક્રીનશોટમાં લઈ લઈશું, તમે લખી પણ લેજો તમારી નોટબુકમાં, પણ પોસિબલ હોય તો એક્ઝામમાં આપણે આ વસ્તુ લખવાની ન હોય કે આ તો આપણે વર્કિંગ નોટ નંબર 1 કેવી રીતે આપણે સમજ્યા. હવે આના ઉપરથી આપણે કન્ક્લુઝન કહ્યું કે સર સિમ્પલી મારે પરચેસ ગોતવું છે, તો પરચેસ ગોતવા માટે મારે સીઓજીએસ ગોતવું પડે, અને આવા સમમાં સ્ટોક યુનિફોર્મ છે એટલે માય પરચેસ ઇઝ ઇક્વલ ટુ COGS, અને COGS ઇઝ ઇક્વલ ટુ સેલ્સ માઇનસ ગ્રોસ પ્રોફિટ. તો મારે સિમ્પલી દરેક મહિનાનું આ કેલ્ક્યુલેટ કરી લઉં. તો અહીંયા આપણી પાસે એપ્રિલ છે, મે છે, જૂન છે, જુલાઈ છે, ઓગસ્ટ છે, સપ્ટેમ્બર છે. ચલો, તો આ બધાનું મને પરચેસ કઈ રીતે મળશે? ચલો, તેના માટે મારે સીઓજીએસ ગોતવું પડશે. હા, ચલો, હવે એના માટે મારે દરેક મહિનાનું સેલ્સ લેવું પડશે. ચલો, સેલ્સ નો ફિગર મને લખાવતા જાઓ મિત્રો. એપ્રિલ નું સેલ્સ 15,40,000. ચલો 15 લાખ, એક જ મિનિટ, 15,40,000. ચલો પછી 16,50,000. 16 લાખ, વેરી ગુડ, 50,000. 16,50,000. પછી છે 20 લાખ, 20,35,000. 35,000. 35,000. 20,35,000. 50,000. બાળકો એક જ મિનિટ, ખાલી એક જ સેકન્ડ આપજો મને. Okay.
યસ બાળકો, સોરી ફોર ઇન્ટરપ્શન. ચલો હા તો અહીંયા લખીએ આપણે 27,50,000. એક જ મિનિટ, 20,35,000 પછી છે 27,50,000. 50,000. વેરી ગુડ. 29,15,000. 29,15,000 અને લાસ્ટમાં 30,80,000. 30,80,000. થેન્ક યુ. ચલો થેન્ક યુ બેટા. ચલો ગ્રોસ પ્રોફિટ ની વાત કરીએ તો કે ગ્રોસ પ્રોફિટ એટલે તો આપણને ક્વેશ્ચનમાં જો શું લખ્યું છે ગ્રોસ પ્રોફિટ? ગ્રોસ પ્રોફિટ લખ્યું છે 20% ઓન સેલ્સ. તો જે સેલ્સ આવે બરાબર છે એના 20% પ્રોફિટ છે. શું છે? ગ્રોસ પ્રોફિટ છે. તો જો અહીંયા લખું છું 15,40,000 નું સેલ્સ છે, એના 20% શું છે? નફો છે. ચલો બોલો. 3,08,000. ચલો તો 3,08,000. તો હવે આ રીતના બધાનું આ જ કામ કરવાનું છે. તો અહીંયા તમને COGS મળી જશે જેને આપણે પરચેસ પણ બોલશું. 15,40,000 માંથી કેમાં બાજુમાં જ કીધું ને 32,000. 12,32. ચલો બસ આવા બે ફિગર હવે લખાવતા જાઓ. સિમ્પલી શું કરશો? સેલ્સ ના 20% કરશો એટલે નેટ પ્રોફિટ મળશે, ગ્રોસ પ્રોફિટ મળશે. એમાંથી મને માઇનસ કરીને કહેવાનું એટલે મને કેલ્ક્યુલેશન કહેતા જાઓ. પછી 3,30,000. ચલો 3,30,000. 13,20,000. 13,20,000. 4,07,000. ઓકે. પછી 16,28,000. ઓકે. 5,50,000. 5,50,000. એન્ડ 22 લાખ. એક જ સેકન્ડ ઉભા રહો. આ ફિગર 2 મિનિટ માટે અત્યારે કઢાવું છું. 2 જ મિનિટ ખાલી. મને ખાલી પેલા જીપી માઇનસ કરાવી દો. જીપી બોલતા જાઓ ખાલી. 4,07,000 પછી 5,50,000. 5,50,000. ચલો 5,83,000. 5,83,000. ઓકે. 6,16,000. 6,16,000. 6,16,000. ઓકે. હવે અહીંયા તો મેં તમને ઇઝીલી સમજાવી દીધું કે આ પરચેઝ ઇઝ ઇક્વલ ટુ COGS. હા, પણ એક વસ્તુ ખાસ ધ્યાનમાં જોવા જેવી છે કે COGS ની સાચી ફોર્મ્યુલા શું છે? અહીંયા લખું છું. ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક છે. આપણે એ તો સમજી ગયા કે સર ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક તો સેમ હશે એટલે આપણે એ કેલ્ક્યુલેશન ધ્યાનમાં નથી લેતા. પરચેસ આપણે ગોતું, પણ અહીંયા સર એક્સપેન્સ ડાયરેક્ટ એક્સપેન્સ એટલે શું? તો કે જે બિઝનેસમાં બેઝિકલી પરચેસ રિલેટેડ ખર્ચા હોય ને એ બધા અહીંયા લખવાના. તો શું તમને સમમાં કોઈ પરચેસ રિલેટેડ ખર્ચા આપ્યા છે કે નહીં એકવાર એ જોવાનું છે આપણે. બરાબર છે, એ જોવાનું છે આપણે. પરચેસ રિલેટેડ ખર્ચા આપ્યા છે કે નહીં એકવાર જોવાનું છે. એકવાર જરા ક્વેશ્ચન વાંચો ને મને કહો પરચેસ રિલેટેડ કોઈ ખર્ચો આપ્યો જ તમને? પરચેસ કે પ્રોડક્શન રિલેટેડ જે આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં લખતા હોય, કેમ કે આ બધી ટ્રેડિંગની જ આઈટમ છે. વેરી ગુડ નિધિ. નિધિ એ વસ્તુ પકડી લીધી. સર વેજીસ આપ્યા છે અને વેજીસ તો ટ્રેડિંગમાં લખાય એટલે વેજીસ એકચ્યુઅલમાં COGS ની ફોર્મ્યુલામાં આવે જ કેમ કે ડાયરેક્ટ એક્સપેન્સ છે. તો આમ જોવા જઈએ તો સિમ્પલી શું થયું આપણું કેલ્ક્યુલેશન? તો કે જો COGS ઇઝ ઇક્વલ ટુ ઓપનિંગ સ્ટોક તો ક્લોઝિંગ સ્ટોક સેમ જ છે એટલે આમ બોલો તો પરચેસ પ્લસ એક્સપેન્સ કહેવાય ડાયરેક્ટ એક્સપેન્સ, જે અહીંયા આપણને વેજીસ આપ્યું છે. અને આપણને વેજીસ પણ આપેલા છે ક્વેશ્ચનમાં, તો મારે તો ખાલી પરચેસ ગોતવું છે. તો એક્સપેન્સ ને આ સાઈડ લઈ જાઓ તો COGS માંથી હું એક્સપેન્સ એટલે કે વેજીસ માઇનસ કરી નાખું તો મને પરચેસ મળી જાય. ચલો હા કે ના બોલો? હા. ચલો આમાં જેને ડાઉટ હોય મને પૂછી શકે છે. ચલો સમજાવી દો ફરી. સિમ્પલ જો આપણે ઉપર જે એક્સપ્લેનેશન કર્યું અહીંયા જે આપણે સમજ્યા એટલામાં બરાબર છે કે સર COGS ઇઝ ઇક્વલ ટુ પરચેસ શું કામ આવ્યું? કેમ
કેમ કે મેં તમને આખી વસ્તુ પ્રોસેસ સમજાવી, પણ એકચ્યુઅલમાં COGS ની સાચી ફોર્મ્યુલા શું છે? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ, એમાંથી પ્લસ એમાં એક્સપેન્સ પ્લસ કરવાના, ડાયરેક્ટ એક્સપેન્સ, જે ખર્ચા ટ્રેડિંગ એકાઉન્ટમાં આપણે ડેબિટ કરતા હોય, જે ખરીદીના ખર્ચા હોય બધા, બરાબર છે? એ બધું શું આવે મિત્રો? તમને દેખાય છે ને સ્ક્રીન? હેલો હેલો, સ્ક્રીન તો દેખાય છે ને? હા હા ઓકે ઓકે, તો વાંધો નહીં, એક જ સેકન્ડ. હા, તો જે ટ્રેડિંગના ખર્ચા હોય આમાં ટ્રેડિંગના, એ તમારે શું કરવાના? પ્લસ Expense કરવાના, બરાબર છે? એમાંથી ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરો તો જ તમને COGS ની ફોર્મ્યુલા મળે. હવે શું થાય છે કે આપણે ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક તો સેમ જ છે, તો આમ બોલી શકીએ કે COGS ઇઝ ઇક્વલ ટુ પરચેસ પ્લસ એક્સપેન્સ. અને ક્વેશ્ચનમાં જોવાના છે કે આપણને ટ્રેડિંગમાં લખાતા ખર્ચા આપ્યા છે, તો કે હા સર વેજીસ આપ્યા છે. તો COGS ની ફોર્મ્યુલા શું બની ગઈ? પરચેસ પ્લસ વેજીસ. અને આપણી વર્કિંગ નોટ શેના માટે છે? પરચેસ ગોતવા માટે, બરાબર છે? તો પરચેસ ગોતવા માટે મારે COGS માંથી શું માઇનસ કરવું પડશે? એક્સપેન્સ, એટલે કે વેજીસ માઇનસ કરું તો મને પરચેસ મળશે. સર આ COGS કેવી રીતના મળશે? તો કે સેલ્સ માંથી સર હું GP માઇનસ કરીશ તો મને COGS મળી જશે, અને COGS માંથી વેજીસ માઇનસ કરીશ તો મને પરચેસ મળી જશે. એ આખું મેં તમને અહીંયા સમજાવ્યું. ચલો, હવે ડાઉટ છે બેટા? નહીં. ચલો નહીં, સહી, બઢિયા. ચલો તો લેટ સ્ટાર્ટ. તો આ તો તમે જે જીપી કર્યું, બરાબર? સેલ્સ માઇનસ સેલ્સ માઇનસ જીપી, એટલે આપણને COGS મળી ગયું, બરાબર છે? ચલો એક જ મિનિટ. 20,000. 13,20,000, 16,28,000. 16,28,000. 28,000. ઓકે, 22 લાખ. 22,20,000. 22,20,000. 23,32,000. સર 22 લાખ જ આવે ખાલી. સર ઓમાં ખાલી 22 લાખ જ આવે. 22, હા ખાલી 22,00,000. પછી 23 લાખ, 32,000. 32,000, 24,64,000. 24,64,000. ચલો, એમાંથી હું COGS માંથી મિત્રો હું શું માઇનસ કરીશ? તો કે વેજીસ માઇનસ કરીશ, Wages and salary. બરાબર છે? એક જ મિનિટ. ચલો, તો વેજીસ કેટલું છે પહેલા 3 મહિનાનું? 88,000. ચલો, તો 88,000. અને બાકીના 3 મહિનાનું કેટલું છે? 1,04,500. ઓકે, ચલો, તો COGS માંથી વેજીસ માઇનસ કરીશ બેટા, તો મને મળી જશે 11,44,000. તો અહીંયા લખું છું પરચેસ, જે આપણે જોઈતું હતું 11,44,000. 44,000. પછી 12,32,000. પછી 15,40,000. પછી 20,95,500. પછી સર આમાં એક્સપેન્સ નું શું કરવાનું છે? તો એક્સપેન્સ એટલે બેટા વેજીસ ને, પોતે વેજીસ ખર્ચો જ ન કહેવાય, એ માઇનસ કર્યા મેં. એક્સપેન્સના ખર્ચા લેવાના હોય. હાલો, સમજાણું બેટા તમને? આ સર પ્રાઇમરી એક્સપેન્સ લખ્યું છે એનું બેટા કહું છું. પ્રાઇમરી એક્સપેન્સ તો આપણે શું કે ઓલા ખર્ચા કહેવાય ને, પ્રિલિમિનરી એક્સપેન્સ, કંપની ચાલુ કરીને ઇન્કોર્પોરેશન ખર્ચા. એ આપણે યાદ હોય, તમને યાદ કરો, બેલેન્સ શીટમાં ન દેખાડતો તમે લોકો કે સર ધંધો ચાલુ ઓકે. કરતો જે ખર્ચા થયા હોય. હવે એડમિન એક્સપેન્સ છે એ ક્યાં દેખાડતો હોય? આપણે PNL માં દેખાડતા હોય. અહીંયા તો કયા COGS માંથી તો કયા ખર્ચા બાદ થાય? જે ખર્ચા ટ્રેડિંગ એકાઉન્ટમાં દેખાડતા હોય, બરાબર છે? ઓકે ઓકે, ચલો આગળ લખાવજો. 22,27,500. 22,27,500. 27,500. પછી 23,59,500. ચલો સરસ.
આ તો પરચેસ છે, બરાબર છે, દરેક મહિનાનું મળી ગયું. હવે સિમ્પલી આનું પેમેન્ટ ક્યારે થશે? પેમેન્ટ ક્યારે થશે આનું? 1 month પછી. યસ, અને આ બધું ક્રેડિટ પરચેસ જ છે, બરાબર છે. તો આનું પેમેન્ટ ક્યારે ક્યારે થશે જોઈએ. એપ્રિલ નું પેમેન્ટ થશે મે મે માં, માં. મે નું થશે જૂન માં, જૂન નું થશે જુલાઈ માં. હે સોરી શું સમજ્યા બેટા? હલો, જૂન જુલાઈ સપ્ટેમ્બરમાં. આનું થશે ઓગસ્ટમાં, આનું થશે સપ્ટેમ્બરમાં, અને આનું જે સપ્ટેમ્બર નું પરચેસ છે એ પેમેન્ટ થશે ઓક્ટોબરમાં. પણ તમે તો બેલેન્સ શીટ બનાવવાના છો. સાંભળો, તમે તો બેલેન્સ શીટ બનાવશો એટલે આ વસ્તુ કેશ બજેટમાં નહીં આવે. આ વસ્તુ કેશ બજેટમાં નહીં આવે, પણ શું ઈ બેલેન્સ શીટમાં આવશે એક આઉટસ્ટેન્ડિંગ તરીકે, ક્રેડિટર તરીકે? હા. કેમ કે સપ્ટેમ્બર એન્ડમાં બેલેન્સ શીટ બનાવો છો તો તમને એ ખબર પડી કે 23 લાખનું જે પરચેસ કર્યું છે એ તમે પેમેન્ટ તો નેક્સ્ટ મંથમાં કરવાના છો. તો સપ્ટેમ્બરમાં તો એ આપણા ક્રેડિટર બનશે, જેને આપણે પેમેન્ટ કર્યું કહેવાય નહીં. ક્લિયર થાય છે આખું ટોપિક? અહીંયા આપણે બે વસ્તુના આમ વિચાર કરવાના છે, બરાબર છે. ચલો, તો આ વસ્તુ થઈ આપણે કેની પરચેસની વાત કરી. બાજુમાં વર્કિંગ નોટ નંબર 2 એ કરી દઉં છું. સેલ્સની વાત કરશું આપણે. વર્કિંગ નોટ નંબર 2. હવે તો કે જો એપ્રિલ નું સેલ્સ, મે નું સેલ્સ, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. તો એનું સેલ્સ જોશો મિત્રો તો 15,40,000, 16,50,000, ચલો હવે મને એ કહો આ રિસીવ ક્યારે થશે? તો કે એપ્રિલ નું સેલ રિસીવ થશે જૂનમાં, મે નું સેલ રિસીવ થશે જુલાઈમાં, જૂન નું સેલ રિસીવ થશે ઓગસ્ટમાં, ઓગસ્ટમાં. જુલાઈ નું રિસીવ થશે સપ્ટેમ્બરમાં. એટલે આટલી વસ્તુ તો કેમ આવશે? કેશ બજેટમાં આવશે. પણ આ બે તો રિસીવ આપણને સપ્ટેમ્બર પછી થાય છે, બરાબર છે. તો એઝ ઓન સપ્ટેમ્બર આપણા ડેટર્સ બની જશે અને ક્યાં જશે? બેલેન્સ શીટમાં. યસ ઓર નો? કમ ઓન ટેલ મી. યસ. ચલો, તો ચલો બધાને ધીમે ધીમે વસ્તુ ક્લિયર થઈ જાય છે. ચલો સરસ. તો આ બે વસ્તુના આધારિત આપણે હવે ડાયરેક્ટ કેશ બજેટ પેલા બનાવીએ, બરાબર છે. મેઇનલી આ બે વર્કિંગ નોટ હતી, બરાબર છે. બાકી બહુ જરૂર નહીં પડે. હવે ધડાધડ આપણે કેશ બજેટ બનાવશું એટલે આપણને થઈ જશે. ચલો, તો હું પેલા ફોર્મેટ બનાવું છું. ચલો, કઈ કઈ વસ્તુ છે પેલા તો અહીંયા લખું. પર્ટિક્યુલર્સ, એમાં આપણે સૌથી પહેલા લખશું, અહીંયા લખશું ઓપનિંગ બેલેન્સ, બરાબર. પછી પ્લસ આપણું 1 હોય છે. પછી સેકન્ડ શું હોય છે? કેશ રિસીટ. તો કેશ રિસીટમાં એક તો સૌથી પહેલા તો કે ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા, તો અહીંયા લખું છું શેર કેપિટલ. પછી શું ઇસ્યુ કર્યા? ડિબેન્ચર્સ.
અને ડેટર્સ પાસેથી કલેક્શન એટલે કલેક્શન ફ્રોમ ડેટર્સ. જેમાં આપણે કરી વર્કિંગ નોટ નંબર 2 એટલે આપણને આ ટોટલ મળી જશે જેને આપણે કોલમ નંબર 3 દઈએ છે 1 + 2 અને પછી ફોર્થ નંબર આપણે કેશ પેમેન્ટ કરશું. ચલો કેશ પેમેન્ટમાં શું છે પહેલા તો આપણે જો ઉપર ક્વેશ્ચનમાં કઈ કઈ વસ્તુ પરચેસ કરી છે તો કે એક તો બિલ્ડિંગ પરચેસ કર્યું છે, પછી જે તે સમય સ્ટોક પરચેસ કર્યો હતો, પ્લાન્ટ પરચેસ કર્યું, મોટર પરચેસ કરી છે. ચલો પછી પેમેન્ટ ટુ ક્રેડિટર્સ. ક્રેડિટર્સને આપણે શું કરીએ છીએ પેમેન્ટ કરીએ છીએ જેના માટે આપણે વર્કિંગ નોટ નંબર 1 બનાવી છે. પછી એડમિન એક્સપેન્સ છે, પછી પ્રિલિમિનરી એક્સપેન્સ છે અને વેજીસ છે. ચલો આટલી વસ્તુ છે. તો અહીંયા શું થશે ટોટલ ફોર્થ નો ટોટલ કરશું આપણે અહીંયા પેમેન્ટ નો અને ફિફ્થ માં આપણે લખશું ક્લોઝિંગ બેલેન્સ તો કે 3 - 4. ચલો ફોર્મેટમાં કોઈને તકલીફ છે મિત્રો? હવે સેલેરી વેજીસ અને સેલેરી આમાં સેમ જ છે ને, અલગથી ક્યાં કોઈ સેગ્રીગેશન ન થાય. પણ નિધિબેન સમજાય છે? વેજીસ એન્ડ સેલેરી લખો કે ખાલી વેજીસ લખું? ચલો હું વેજીસ એન્ડ સેલેરી લખી દઉં. ચલો રેડી? ઓકે. હવે આપણે 6 મહિનાનું બનાવવાનું છે એટલે 1 2 3 4 5 અને આ 6. ચલો તો અહીંયા લખીએ આપણે એપ્રિલ મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર.
આખું ફોર્મેટ બની ગયું છે. પહેલા તો કંપની તો હજી ચાલુ જ થઈ છે એટલે ઓપનિંગ બેલેન્સ ના નામે તો કાંઈ નહીં હોય અહીંયા. બરાબર. ચલો શેર ઇસ્યુ કર્યા, કેટલા રૂપિયાના શેર ઇસ્યુ કર્યા છે? કયો મને. ક્વેશ્ચન તમે વાંચો. 66,50,000. ચલો તો 66,50,000 ના શેર ઇસ્યુ કર્યા. 60,50,000. તો કે 66,50,000. પછી ઈ જ દિવસે એપ્રિલમાં ડિબેન્ચર્સ પણ ઇસ્યુ કર્યા છે. 5,50,000. ઓકે 10,000. બરાબર. ઓકે હવે વાત કરીએ કલેક્શન ફ્રોમ ડેટર્સ. એ આપણે ઉપર જોયું કલેક્શન ફ્રોમ ડેટર્સ. તો કે એપ્રિલ મે માં તો કાંઈ કલેક્શન નહીં થાય. જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર માં મળશે. રાઈટ. ચલો તો હા. એના આધારિત આપણે તો કે કલેક્શન ફ્રોમ ડેટર્સ માં એપ્રિલમાં કાંઈ નહીં, મે માં કાંઈ નહીં, જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર માં આવશે. અહીંયા આવશે 15,40,000. 15,40,000. પછી આવશે અહીંયા 16,00,000. 16,50,000. વેરી ગુડ. પછી 20,35,000. ઓકે. પછી 27,50,000. વેરી ગુડ. ચલો કેશ રિસીટ નું આપણે કામ કરી નાખ્યું. હવે દરેકની ઓપનિંગ બેલેન્સ ગોતીને જ કામ થશે. હવે કેશ પેમેન્ટમાં જોઈ લે. પહેલા તો બિલ્ડિંગ સ્ટોક ને બધું પરચેસ કર્યું છે. ચલો કેટલા રૂપિયાનું પરચેસ કર્યું છે? બિલ્ડિંગમાં 27,50,000. ઓકે અહીંયા લખું છું 27,50,000. પછી સ્ટોક 6,60,000. ઓકે. પછી 11,00,000. મોટર 5,50,000. 50,000. ચલો કેશ પેમેન્ટ ક્રેડિટર્સ ને પેમેન્ટ આપણને ખબર છે. એપ્રિલમાં કાંઈ નથી કરતા પણ મે જૂન જુલાઈ થી બધા પેમેન્ટ કરીએ છીએ. કેટલા આવશે? આ જો અહીંયા લખ્યું છે એપ્રિલ નું પેમેન્ટ મે માં કરીએ છીએ 11,44 નું. તો એપ્રિલમાં કઈ પછી ને પછી કેટલા કીધા? 12,00,000. 12,32,000. ઓકે. 15,40,000. 15,00,000. પછી 20,95,500. ઓકે. પછી 22,27,500. ઠીક છે. સરસ. લ્યો. ઓકે. હવે એડમિન એક્સપેન્સ જોઈ લઈએ. તો કે એડમિન એક્સપેન્સ પે ક્યારે કર્યા? જો દરેક મહિનાના અંતે એટલે એપ્રિલ નું પેમેન્ટ 55,000. મેં એપ્રિલ નું 55,000 એપ્રિલ માં જ પે કર્યા હશે. કેટલું મહિનાના અંતે તો પે હા. કર્યા છે. એટલે અહીંયા બધામાં 55,000. ચલો હવે પ્રિલિમિનરી એક્સપેન્સ એ આપણે કોઈ એક જ મહિનામાં પે કર્યા. જો તો કયા મહિનામાં પે કર્યા છે? મે મહિનામાં. મે મહિનામાં. 55,000 કેટલા છે? મે મહિનામાં. હા. ચલો સરસ. બાકી અને વેજીસ અને સેલેરી સેલેરી તો શું કે છે એક મહિના પછી પે કરીએ છીએ. બરાબર. એટલે એપ્રિલ નું 88,000 ક્યારે પે કર્યું હશે? મે માં. મેમાં. ચલો પછી મે નું જૂનમાં, જૂનમાં. જૂનનું જુલાઈમાં થઈ ગયા 88,000. હવે હા. બાકીના 3 મહિના હતું એમાં કેટલા હતા? 1,00,000 કેટલા હતા? 4,500. હા તો એક. જૂનનું 1,04,500 જુલાઈમાં પે કર્યું હશે. અને હા. પછી જુલાઈનું ઓગસ્ટમાં પણ સોરી ઓગસ્ટનું સપ્ટેમ્બરમાં, સપ્ટેમ્બરનું ઓક્ટોબરમાં પણ એ 1,04,500 આઉટસ્ટેન્ડિંગ બોલાશે. બરાબર છે. એટલે એ ધ્યાનમાં હા. રાખવાનું ફાઇનલ એકાઉન્ટ બનાવતી વખતે. અત્યારે તો ખાલી કેશ બજેટ બનાવીએ છીએ. બરાબર છે. ચલો તો હવે તમારી સામે બધી વસ્તુ આવી ગઈ છે. ધડાધડ ટોટલમાં આપણે વર્કઆઉટ કરીએ આપણે. તો સૌથી પહેલા એપ્રિલની વાત કરીએ. તો પહેલા ખાલી રિસીટ નો ટોટલ બોલીએ. 72,00,000. 72,00,000. ચલો 72,00,000.
72 લાખ પછી આ પેમેન્ટ નો ટોટલ કરો. 50,60,000. નહીં ઉભા રહેજો હો. 51,15,000. 51,15,000. ચલો એમાંથી આ માઇનસ કરો. ત્રીજામાંથી ચોથું 20,85,000 કેટલા કીધા? હા 20,85,000. ચલો હવે 20,85 અહીંયાની ઓપનિંગ બેલેન્સ બની જશે. પણ આમાં તો બીજું કઈ આવ્યું નથી તો ટોટલ 20,85 જ આવશે. ચલો પેમેન્ટ નો ટોટલ કરીએ. 11 ને 1 12 ને 13,42,000. વેરી ગુડ. ચલો 13,42,000. 20,85 માંથી 13,42 માઇનસ કરો. 7,43,000. 7,43,000. ચલો સરસ. ત્યાં 7,43,000. પાછું ઓપનિંગ માં 7,43,000. એમાં પ્લસ કરો 15,40. 22,83,000. તો આવી જશે 22,83,000. ચલો 22,83 હવે એક્સપેન્સ નો ટોટલ કરીએ. 22,85,000. હે ના. એક્સપેન્સ નો ટોટલ 13,75,000. 75. બરાબર 13,75 હવે માઇનસ કરો 22,83 માંથી 13,75 9,08,000. 9,08,000. ચલો સરસ. 9,08,000 અહીંયા ઓપનિંગ થઈ જશે. 9 8 પ્લસ 16 એટલે 25,58. યસ 25,58,000. એક્સપેન્સ નો ટોટલ કરીએ. 15 ને 8 ને 15 16 83,000. 16,83,000. એટલે માઇનસ કરો 8,75,000. 8,75,000. વેરી ગુડ. 8,75 ઓપનિંગ એટલે 20 ને 8 28 લાખ ને 21 લાખ 29 લાખ નહીં હા 29,10,000. 29,10,000. પછી 29,10 માં હવે એક્સપેન્સ નો ટોટલ કરીએ. 22,55,000. 22,54,500. 500 ના આવે કેમ કે જો 29 500 હા, હા. 1 4 500 22,55. 22,55. ચલો 55 22 ઓકે આમાંથી માઇનસ કરો એટલે 6,55 એટલે 6,55 ઓપનિંગ માં 34,05,000. 34,05,000. શેના માટે બેટા સોરી કયો છો? હા કાંઈ વાંધો નહીં મહેન્દ્ર પછી સેશન જોઈ લેજો રેકોર્ડેડ કેમ કે જે ક્વેશ્ચન અધૂરો છે. 23,87,000 87,000. અને પછી 10,18,000. ચલો સરસ. તો આ ક્લોઝિંગ બેલેન્સ કહેવાય જે પાછી બેલેન્સ શીટમાં દેખાડવાની હોય. બરાબર છે. તો આ તો જો કેશ બજેટ ઇઝીલી બની ગયું બરાબર છે. એમાં વર્કિંગ નોટ 1 ને 2 જ હતું બસ બીજું કાંઈ નતું. એમાં 1 જ 2 એ નતું કંઈ તો આપણે બનાવ્યું. તો કેશ બજેટ ઇઝીલી બની ગયું. હવે ખાલી આપણે ટ્રેડિંગ પીએનએલ ને બેલેન્સ શીટ બનાવવાની છે. બરાબર છે. તો બહુ ધ્યાનથી ટ્રેડિંગ પીએનએલ બેલેન્સ શીટ બનાવી લઈએ આપણે. 2 મિનિટની વાર છે. હું ફોર્મેટ બનાવું છું ત્યાં સુધીમાં. અત્યાર સુધીમાં કોઈને કઈ ડાઉટ હોય તો પ્લીઝ મને કહી દો. નો સર. ચલો તો હું અહીંયા થોડુંક બનાવતો જાઉં છું ટ્રેડિંગ અકાઉન્ટ. પછી અહીંયા બનાવું છું પીએનએલ અકાઉન્ટ. અને અહીંયા હું બનાવું છું બેલેન્સ શીટ. ચલો
પર્ટિક્યુલર ડેબિટ ક્રેડિટ હોય તમે એ રીતના લખી નાખજો, હું અહીંયા નથી લખતો. ચલો તો સૌથી પહેલા ટ્રેડિંગ અકાઉન્ટમાં મિત્રો બધા આવી ગયા છે? યસ. ટ્રેડિંગ અકાઉન્ટમાં સૌથી પહેલા સ્ટાર્ટ થાય સેલ્સ થી. તો સેલ્સ આપણી પાસે આખા વર્ષ 6 મહિનાનું છે, કેમ કે આપણે 6 મહિનાનું સેલ્સ જોવાનું છે, બરાબર? એપ્રિલ થી લઈને સપ્ટેમ્બર. તો અહીંયા લખું છું બાય સેલ્સ. ઈ રિસીવ ક્યારે થાય છે એ નથી જોતા આપણે, સેલ્સ કેટલું થયું છે એ જોવાનું છે બસ. તો 6 મહિનાનું સેલ્સ આપણી પાસે છે. જો આ બધાનો ટોટલ તમે કરો મિત્રો, આ બધાનો ટોટલ 1540 થી લઈને બધાનો ટોટલ કરી નાખો, કેટલું આવે છે? એક જણ પછી પરચેસ ના ટોટલ કરી રાખે, એવું થોડુંક આપણે પાર્ટીશનમાં વર્ક કરીએ. એક જણ વેજીસ નું ટોટલ કરી નાખે. એક કરોડ 39,70,000. 1,39,70,000. ચલો 70,000. અહીંયા લખું છું 1,39,70,000. સામે આપણે લખશું પરચેસ, પછી અહીંયા લખશું વેજીસ. અહીંયા આપણે ટ્રેડિંગ પીરિયડમાં એમ નથી જોતા કેટલું પે કર્યું, કેટલું છે એ જોવાનું છે અક્રુઅલ બેસિસ ઉપર, બરાબર? અને છેલ્લે અહીંયા આપણને મળશે ટુ ગ્રોસ પ્રોફિટ, જીપી, બરાબર? ચલો પરચેસ માટેનો ફિગર આવી રહ્યો જો. જો પરચેસ અને વેજીસ નો ટોટલ કરી નાખો, અહીંયા લખ્યું જ છે વેજીસ અને પરચેસ બધું, તો ટોટલ કરી જ નાખો. એક જણ વેજીસ નું કરો, એક જણ પરચેસ નું કરો. સર પરચેસ માં આઉટસ્ટેન્ડિંગ નથી લેવાનું ને? ના ના, આપણે સમજો, યાદ કરો ટ્રેડિંગ પીએનએલ. ટ્રેડિંગ પીએનએલ માં એક જ હોય, એવું આપણે એવું લખ્યું ક્યારે કે ભૈણા કે ના જેટલું પેમેન્ટ કર્યું એટલું જ પરચેસ લખવાનું? ના, પરચેસ કર્યા હોય ને એટલા લખવાના, પછી ભલે તમે પેમેન્ટ કર્યું હોય કે ન કર્યું હોય, ડઝન્ટ મેટર. સમજાય છે બેટા? આવશું. અચ્છા. એટલે પરચેસ પૂરેપૂરું ભલે. 1,06,34,500. એકવાર સરખું પેલા ચેક કરી લો. પરચેસ નું એકવાર સરખું ચેક કરી લ્યો. એક કરોડ 5,98,500 આવે છે. વેરી ગુડ, વેરી ગુડ. ચલો ઈ જ છે 1,98,500. 1,05,98,500. વેજીસ નો ટોટલ કરો. 3 મહિના 3 મહિના 6 મહિનાના વેજીસ નો ટોટલ. પહેલા 3 મહિના 88,000, બીજા 3 મહિના 1,04,500. ₹5,77,500. વેરી ગુડ. 77,500. ચલો તો હવે આપણી પાસે સેલ્સ છે. હવે જીપી માઈનસ આપણે જીપી ફાઇન્ડ આઉટ કરી લઈએ. આનો ટોટલ થશે 1,39,70,000. એ માઇનસ કરી બેટામાંથી તો કેટલા આવશે? 27,94,000. રેડી? ચલો આ ગ્રોસ પ્રોફિટ. ગ્રોસ પ્રોફિટ ક્યાં ટ્રાન્સફર થાય? પીએનએલ માં. તો અહીંયા લખશું બાય જીપી.
27,94,000. ચલો ક્વેશ્ચન માં જોઈ લ્યો કઈ આઈટમ પીએનએલ માં જાય છે. તો એક તો જશે ટુ એડમિન એક્સપેન્સ. ચલો 6 મહિનાના એડમિન એક્સપેન્સ કેટલા થાય છે? 55,000 લેખે કરો 6 5 30 3,30,000. હવે એક વસ્તુ ભૂલતા નહીં, તમે 6 મહિનાના જ અકાઉન્ટ બનાવો છો. સ્ટાર્ટિંગમાં જો ઉપર એક લાઈન લખી છે કે ભાઈ ડિબેન્ચર્સ નું ઇન્ટરેસ્ટ તો વર્ષના અંતે પે કરશું ને, એક વર્ષ પછી. પણ 6 મહિનાનું અકરું તો થઈ ગયું છે, ભલે પે નથી કર્યું તો એને શું કહેશું? ટુ આઉટસ્ટેન્ડિંગ ડિબેન્ચર્સ. 6 મહિનાનું અકરું તો થઈ ગયું, ભલે આપણે અત્યારે પે નથી કરતા ખાલી. તો 6 મહિનાનો ઇન્ટરેસ્ટ લખવું પડશે આપણે. તો કેટલા 5.5 લાખ રૂપિયાના ડિબેન્ચર્સ છે. હા. તો 5.5 લાખ રૂપિયા ઇન્ટુ કેટલા પર્સન્ટેજ ડિબેન્ચર્સ છે? 10 ઓકે, ઇન્ટુ 6/12 એટલે 27,500. 27,500. ભાઈ આ ભૂલતા નહીં, ટ્રેડિંગ પીએનએલ માં ટ્રેડિંગ પીએનએલ બેલેન્સ શીટ નો નિયમ શું છે? કેટલું અકરું થયું છે, ભલે પે કર્યું કે ન કર્યું ડઝન્ટ મેટર, અકરું તો થઈ ગયું છે ને, બરાબર છે. ચલો એટલે તો કન્સેપ્ટ આમાં આવે છે, બીજું કોઈ વસ્તુ બાકી નથી રહેતી. તો 27,94,000 બીજી કોઈ વસ્તુ છે નહીં. પ્રાઇમરી એક્સપેન્સ છે. ઈ બેટા પીએનએલ માં આવે, કેમ કે બિઝનેસ સોરી પીએનએલ માં શું બેલેન્સ શીટ માં અસેટ સાઈડ યાદ કરો, ધંધાને ચાલુ કરતી વખતે જે ખર્ચા હા. બધા બેલેન્સ શીટ માં અસેટ સાઈડ આપણે મિસલેનિયસ અલા ફિક્ટિશિયસ અસેટ તરીકે લખતા. તો ટુ હા હા પ્રોફિટ ઈ આવશે 24,36,500. અને આ નેટ પ્રોફિટ આપણે ક્યાં લખતા હોય? તો કે બેલેન્સ શીટમાં રિઝર્વ એન્ડ સરપ્લસ ના નીચે અહીંયા લખશું રિઝર્વ અને સરપ્લસ, લખશું પીએનએલ અકાઉન્ટ, બ્રેકેટમાં લખશું નેટ પ્રોફિટ 24,36,500. હવે લાયબિલિટી સેટ સૌથી પહેલા જો કેપિટલ છે, ઇક્વિટી શેર કેપિટલ જો. હા 66,50,000. ક્વેશ્ચન માં જોતી જવાની, જે જે વસ્તુ બેલેન્સ શીટ માં જાય 50,000. ઓકે. પછી ડિબેન્ચર્સ ઇશ્યુ કર્યા છે તો 5,50,000. 5,50,000. હવે સામે અસેટો પરચેસ કરી છે, તો કઈ કઈ અસેટ પરચેસ કરેલી હતી? તો કે બિલ્ડિંગ બિલ્ડિંગ 27,50,000. હવે જો હું સ્ટોક હમણાં લખતો નથી, સમજાવું છું કેમ. બિલ્ડિંગ પ્લાન્ટ છે 11 લાખ. મોટર મોટર 5,50,000. હવે એક વસ્તુ યાદ રાખો, તમે સ્ટોક કેમ ન લખ્યો? જો સ્ટોક સિમ્પલી જે ધંધો ચાલુ કર્યો ત્યારે એ ઓપનિંગ સ્ટોક કહેવાય. બેલેન્સ શીટમાં આપણે ક્લોઝિંગ સ્ટોક લખતા હોય. હા, ઓલી ક્વેશ્ચનમાં લાઈન કેવી હતી? જેટલો ઓપનિંગ સ્ટોક છે એટલો જ ક્લોઝિંગ સ્ટોક છે. એના લીધે મિત્રો શું થશે કે આપણો સ્ટોક જે 6,60,000 હતો એ જ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક પણ હશે. સમજાય છે આ વસ્તુ? હા કે ના? 6,60,000 એટલે લખ્યા કેમ કે આ ક્લોઝિંગ સ્ટોક છે. અહીંયા બ્રેકેટમાં લખું છું ક્લોઝિંગ, એટલે તમને ખ્યાલ આવે આ વસ્તુ. ઓકે. પછી આપણે એ બધી વસ્તુ કહે. હવે સિમ્પલી ઓલા સેલ્સ ના ટ્રાન્ઝેક્શન જો, તો કે ભાઈ સાહેબ સેલ્સ કર્યું હતું તેમાંથી 4 મહિનાના તો મળી ગયા, 2 મહિનાના ડેટર્સ છે. એ ડેટર્સ નો ટોટલ કેટલો આવે? ઉભા રહો, ઉપર લઈ જાઉં છું તમારા માટે. જોઈ લો 29,15,000 ને 30,80,000 કરો ટોટલ. હા તો કેટલું થાય છે? 59,95,000. 59,95,000. તો 59,95,000. 95,000. તમારા ધ્યાન માટે અહીંયા લખી દઉં છું 2 months ના છે આ બધા ડેટર્સ, બરાબર? 2 મહિનાના, એટલે તમને ખ્યાલ રહે. પછી કેશ, અહીંયા કેશ તો કઈ લખવાની? ક્લોઝિંગ કેશ બેલેન્સ. ક્લોઝિંગ કેશ બેલેન્સ ક્યાંથી મળશે? જો બજેટમાંથી 10,18,000. ચલો તો 10,18,000 અહીંયા લખી નાખું છું બ્રેકેટમાં ક્લોઝિંગ. અને એક તમે જે કહેતા હતા સર પ્રિલિમિનરી એક્સપેન્સ, બરાબર? એ કેટલો તો 55,000 ને? હા ઓકે. પછી જરા જોઈ લઈએ
પેમેન્ટ સાઈડ જો પેમેન્ટ સાઈડ સૌથી પહેલા તો ઓલા બધા પેમેન્ટ કરી નાખે એટલે અસેટ આવી ગઈ. ક્રેડિટર્સ છે તો કે સર ક્રેડિટર્સ છે તો કે સાહેબ 1 મહિનાના ક્રેડિટર્સ હતા કેટલા હતા 23,59,500 આ 1 મંથના હતા. પછી વાત કરીએ પીએનએલ તો આવી ગયું. પછી વેજીસમાં જો વેજીસમાં કઈ આઉટસ્ટેન્ડિંગ જો એડમિન એક્સપેન્સ આમાં કઈ આઉટસ્ટેન્ડિંગ નતું કેમ કે જે તે મહિનાના અંતે જ પે કરતા હતા એટલે એડમિન એક્સપેન્સ નું કઈ આઉટસ્ટેન્ડિંગ નથી. વસ્તુ છે એડમિન એક્સપેન્સમાં કઈ આઉટસ્ટેન્ડિંગ નથી. પ્રિલિમિનરીમાં કઈ નથી. હા ક્રેડિટર્સ લખાઈ ગયા. વેજીસ અને સેલેરી હા વેજીસ અને સેલેરી 1 મહિનાનું છે ને આઉટસ્ટેન્ડિંગ. હા આઉટસ્ટેન્ડિંગ વેજીસ તો 1 મહિનાનું કેટલું છે 1,04,500. હવે એક છેલ્લી વસ્તુ ભૂલાઈ ન જાય જનરલી આઉટસ્ટેન્ડિંગની કોઈ પણ આઈટમ તમને કેશ બજેટમાં ન જોવા મળે. જેમ કે તમે જોજો 23,59,000 ક્રેડિટ અને આઉટસ્ટેન્ડિંગ કેશ બજેટમાં નથી. આ ફિગર 1,04,500 નો ફિગર કેશ બજેટમાં નથી. તો આપણે બધી વર્કિંગ નોટ કરીએ એમાંથી ખબર પડે છે. ડેટર્સ નો ફિગર કેટલા રૂપિયા લેવાના બાકી છે કેશ બજેટમાં ન મળે. કેશ બજેટમાં જેટલું આવ્યું એટલું જ બરાબર છે. વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર્સ એ આઉટસ્ટેન્ડિંગ છે એટલે પીએનએલ માં ખર્ચા તરીકે અને બીજું ચૂકવવા પાત્ર તરીકે લાયબિલિટી સાઈડ આવશે. આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન ડિબેન્ચર કેટલા આવશે તો કે 27,500 બરાબર છે. આવું બીજી એક વસ્તુ ભલે આ ક્વેશ્ચનમાં નથી પણ કદાચ તમને નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોવા મળે ડેપ્રિસિએશન. ઘણી વખત ક્વેશ્ચનમાં કે અસેટ ઉપર ડેપ્રિસિએશન લો તો ડેપ્રિસિએશન નું શું યાદ રાખવાનું અસેટ માંથી માઇનસ થાય અને પીએનએલ માં ડેબિટ સાઈડ લખાય. એ કેશ બજેટમાં ક્યાંય આવે નહીં કેમ કે નોન કેશ આઈટમ છે. સમજાય છે ભાઈ બધાનું જે બોલ્યો એ? તો ચલો બેલેન્સ શીટ ટેલી કરીને મને કહો ટલ્લી હોવે કે ના હોવે? હોવે તો कितने से होवे? 1,21,28,000 ओ माय गॉड 1,21,28,000 28,000 भाई ચલો સમજાણો આખો સમ કેશ બજેટ નો. એમકોમ માં આવા લેવલના ક્વેશ્ચન એક્સપેક્ટ થઈ શકે કે જ્યાં તમને આવું વસ્તુ કરે પૂછવાનું તો આવડી જાય. શું કે હવે તો ઈજી લાગે? તો 2 મિનિટ માટે હવે ખાલી હમણાં તમને સ્ક્રીનશોટ નું કરી દો મેટ પણ 2 મિનિટ. ક્વેશ્ચન નંબર 6 આખો જો વાંચજો ધ્યાનથી બરાબર. એકવાર વાંચી લેવો છે આપણી પાસે ટાઈમ છે ઈજી તો 5 મિનિટમાં વાંચી લઈએ તમને ખબર પડશે કે આપણા જેવો જ ક્વેશ્ચન છે. તો તમે આ હોમવર્કમાં એકવાર ટ્રાય તો મારો. નેક્સ્ટ ડે હું તમને આનું સોલ્યુશન કરાવીશ. ખાલી રફમાં તમે ટ્રાય મારજો બરાબર છે. નેક્સ્ટ ડે હું ક્લાસ વર્કમાં જ કરાવીશ આ સમ પણ તમને ખબર પડે કે તમે આ પાંચમા ક્વેશ્ચનને સમજ્યા પછી છઠ્ઠાને સમજી શકો છો કે નહીં. બરાબર છે સમજાય છે? તો એકવાર કોણ ટ્રાય મારશે આ ક્વેશ્ચનને તો ચેટ સેક્શનમાં યસ કરીને મને કહો. અને તમને જ્યાં ડાઉટ હોય મને પૂછી લેજો બરાબર છે. મેં તમને માહિતી બધી હિન્ટો આપી દીધી છે. પોસિબલ હોય ને તો ક્વેશ્ચન નંબર 6 કરવા પહેલા એકવાર 5 નો સેશન ફરીથી રિપીટ જોઈ લેજો. આ સેશન હા લેવડાવી દો. પહેલા એકવાર આ ક્વેશ્ચન નું રેકોર્ડિંગ ફરીથી જોજો અને પછી પાછું શું કરજો તમે છોટો કરશો ને તો આવડી જશે બરાબર છે. ચલો તો હું તમને હવે બધા સ્ક્રીનશોટ પ્રોવાઈડ કરાવી દઉં. ચલો પહેલો સ્ક્રીનશોટ વર્કિંગ નોટ નંબર 1 અને એના એક્સપ્લેનેશન નું લઈ લો. પહેલો સ્ક્રીનશોટ પછી બીજો સ્ક્રીનશોટ
બીજો સ્ક્રીનશોટ આનો લઈ લ્યો, સેલ્સ નો, વર્કિંગ નોટ નંબર 2 નો. ચલો કેશ બજેટ નો સ્ક્રીનશોટ લઈ લ્યો. કેશ બજેટ નો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો પછી ટ્રેડિંગ પીએનએલ નો સ્ક્રીનશોટ લઈ લ્યો. લાસ્ટમાં બેલેન્સ શીટ નો સ્ક્રીનશોટ લઈ લ્યો. ખાલી એક વસ્તુ નોટ તરીકે લખી દઉં છું, ભૂલાઈ ન જાય એટલા માટે. નોટ ને હમણાં સ્ક્રીનશોટ લેવડાવી દઉં, પણ પહેલા લખી દઉં નોટ. while preparing final accounts એટલે trading P&L balance sheet, right, from cash budget and given data, kept in mind that depreciation, kept in mind that following items will not be shown in cash budget, but it will have effect in final account. ई कई आइटम है, जेम के डेप्रिसिएशन इफेक्ट शू होय तो के सर असेट मांथी माइनस अने पीएनएल में डेबिट साइड होय. साहेब बीजू कोई बोली दियो तो कि कोई पण खर्चा आउटस्टेन्डिंग खर्चा चूकववा पात्रना जे चूकववाना बाकी होय तो ई क्या आवे, बेलेंस शीट में लायबिलिटी साइड आवे અને પીએનએલ માં ડેબિટ સાઇડ ચૂકવવા પાત્ર હોય. પછી ડેટર્સ, કલેક્શન ફ્રોમ ડેટર્સ, તો એ બેલેન્સ શીટ માં અસેટ સાઇડ હોય. બરાબર છે? બસ બીજું કાંઈ ન, બેલેન્સ શીટ માં અસેટ સાઇડ હોય. પછી ક્રેડિટર્સ, ઈ હોય બેલેન્સ શીટ માં લાયબિલિટી સાઇડ. આવું ધ્યાનમાં રાખવાનું. અને in trading account whether in trading account total sales and total purchase are recorded. Its receipt and payment are ignored. આપણે એનું
કેટલા રૂપિયા આવ્યા કેટલા રૂપિયા ગયા એ નહીં લખવાનું, આપણે શું લખવાનું કે ટોટલ કેટલું હતું, બરાબર છે. તો આવા સમ ઉપરથી હાલો હમણાં લઈ દો સ્ક્રીનશોટ. ચલો પહેલા એક આ નોટનો ફોટો પાડી લ્યો એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે છઠ્ઠો સમ કરતી વખતે. એક્ઝામમાં કોઈ લખવાની જરૂર નથી. કાંઈ વાંધો નહીં આરતીબેન, જ્યાં તકલીફ પડે ત્યાં તમે મને કહેજો, હું તમને મારાથી હશે ને એટલું તમને સરળ કરી દઈશ. લેંગ્વેજને લીધે ચિંતા નહીં કરતા અમે ક્યારેય. ચલો આનો સ્ક્રીનશોટ લેવાઈ ગયો. યસ સર. ચલો હવે બેલેન્સ શીટનો સ્ક્રીનશોટ લઈ લો જેને બાકી છે. ચલો સરસ. આની સાથે સેશનને આપણે એન્ડ કરીએ.